હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ એમસીક્યુઝ પ્રશ્નો એનો પાર્ટ છે 39 જોશું। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, પારકે ભાણે મોટા લાડુ કહેવતની વિરોધ અર્થવાળી કહેવત કઈ છે? ઓપ્શન એ, બોલે કદી ના બંધાય। ઓપ્શન બી, હોઠ સાજા તો ઉત્તર જાજા। ઓપ્શન સી, પોતાની તે લાપસી અને બીજાને તે કુશકી। અને ઓપ્શન ડી, પાકે ગળે કાંઠા ન ચડે। તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી। પ્રશ્ન નંબર 2, ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ, ઠંડી ગરમી સહેવી। ઓપ્શન બી, અપમાન સહન કરવું। ઓપ્શન સી, સુખ દુઃખ સહન કરવા। અને ઓપ્શન ડી, શિયાળો ઉનાળો પસાર કરવો। તો આ પ્રશ્ન છે એનો સાચો આન્સર આવશે ટાઢ અને તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓપ્શન સી, સુખ અને દુઃખ સહન કરવા। પ્રશ્ન નંબર 3, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ખાતા ધરાય નહીં તેવું અને શું કહેવાય? ઓપ્શન એ, મિતાહારી। ઓપ્શન બી, અક્રાંતિયું। ઓપ્શન સી, ખાવધરું। અને ઓપ્શન ડી, ચવડ। તો આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે, ખાતા ધરાય નહીં તેવું અને શું કહેવાય? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, એને કહેવાય અક્રાંતિયું। પ્રશ્ન નંબર 4, તળપદા શબ્દો અને શિષ્ટ રૂપનું કયું જોડકું સાચું નથી? ઓપ્શન એ, પડ તો જમીન। ઓપ્શન બી, વેળા તો વખત। ઓપ્શન સી, ભણી એટલે બાજુમાં। અને ઓપ્શન ડી, ગોલાપા એટલે ગુલામી। તો સાચું નથી એવું આપણે શોધવાનું છે। તો ચોથા પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન સી, ભણે એટલે બાજુમાં એક ખોટું છે। પ્રશ્ન નંબર 5, નીચેના આપેલા સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ, ટેકો એટલે સમર્થન। ઓપ્શન બી, મૂડી તો કચરો। ઓપ્શન સી, સસ્ય તો ચંદ્ર। અને ઓપ્શન ડી, ચાકર તો સેવક। આપણે ખોટી જોડ શોધવાની છે। 3 છે એ સાચા ઓપ્શન છે અને 1 છે એ ખોટો છે। તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, મૂડી એટલે કચરો એ ખોટું છે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? ઓપ્શન એ, હાનિ એટલે નુકસાન। ઓપ્શન બી, વખાણ તો નિંદા। ઓપ્શન સી, ભીનું એટલે લીલું। અને ઓપ્શન ડી, ફાયદો તો લાભ। આપણે સાચી જોડ શોધવાની છે। 3 ખોટા છે અને 1 સાચી છે। તો અહીંયા આપણો આન્સર શું આવી શકે? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, વખાણ તો નિંદા એ સાચી છે। પ્રશ્ન નંબર 7, નીચે આપેલ શબ્દભેદ અર્થભેદ શબ્દોની કઈ જોડ સાચી છે? ઓપ્શન એ, ઉપયોગ તો જરૂરિયાત। ઓપ્શન બી, સત એટલે સાધુ। ઓપ્શન સી, તરુ એટલે પાન। અને ઓપ્શન ડી, સંચિત એટલે સાવધાન। તો આપણે સાચી જોડ શોધવાની છે। તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ। પ્રશ્ન નંબર 8, તુરિયાનો તાર જાગી ઉઠવો રૂઢિપ્રયોગનો અર્થ આપો। મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન, કેટલી વખત પૂછાયેલો છે? ઓપ્શન એ, હંમેશા આનંદમાં રહેવું। ઓપ્શન બી, છેતરાઈ જવું। ઓપ્શન બી, કોઈ ફાયદો ન થવો। અને ઓપ્શન ડી, સમજણ શક્તિનો ઉદય થવો। તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, સમજણ શક્તિનો ઉદય થવો। પ્રશ્ન નંબર 9, ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ઓપ્શન એ, કપાસિયા। ઓપ્શન બી, ખોળ। ઓપ્શન સી, જોગળ। અને ઓપ્શન ડી, બાજરી। તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, જોગણ। પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી કઈ જોડણી ખોટી છે? ઓપ્શન એ, નિશાન। ઓપ્શન બી, વૈરાગ્ય। ઓપ્શન સી, ખાતરી।
અને ઓપ્શન ડી પરિણામ. આપણે ખોટી જોડણી શોધવાની છે. તો આ ચારમાંથી કઈ જોડણી છે એ ખોટી છે? તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, નિશાન એ ખોટી છે. પ્રશ્ન નંબર 11, શક્તિ તેવી ભક્તિ કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે? ઓપ્શન એ, કડે થાય તે બળે ન થાય. ઓપ્શન બી, જેવી સોડ તેવો સથવારો. ઓપ્શન સી, દયા ડાકણને ખાય. અને ઓપ્શન ડી, ધીરજના ફળ મીઠા. આપણે સમાનાર્થી કહેવત શોધવાની છે. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન બી, જેવી સોડ તેવો સથવારો. પ્રશ્ન નંબર 12, અલંકાર ઓળખાવો. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. ઓપ્શન એ, આંતરપ્રાસ. ઓપ્શન બી, અંત્યાનુપ્રાસ. ઓપ્શન સી, શબ્દાનુપ્રાસ. અને ઓપ્શન ડી, યમક. શબ્દાનુપ્રાસની અંદર શબ્દમાં પ્રાસ મળે છે. અંત્યાનુપ્રાસની અંદર છે યંતિપ્રાસ મળે છે. આંતરપ્રાસની અંદર મધ્યમાં પ્રાસ મળે છે. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 13, નીચે આપેલ અલંકારમાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી? ઓપ્શન એ, અંત્યાનુપ્રાસ. ઓપ્શન બી, યમક. ઓપ્શન સી, વર્ણાસગાઈ. અને ઓપ્શન ડી, સજીવારોપણ. જે છે એ શબ્દાલંકારના 3 પ્રકાર છે અને એક નથી. એ કયો? તો આ પ્રશ્નનો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, સજીવારોપણ એ અર્થાલંકાર છે. પ્રશ્ન નંબર 14, છંદ ઓળખાવો. સહુ તે પણ કેમ સહાય સખે. છંદ છે, પહેલાં આપણે છંદની અંદર છે 4 અક્ષરમેળ છંદ છે, એટલે અક્ષર ગણશું અને કયો છંદ થાય એ બંધારણ પ્રમાણે જોશું. ઓપ્શન એ છે તોટક. ઓપ્શન બી, ભુજંગી. ઓપ્શન સી, હરિણી. અને ઓપ્શન ડી, ઉપજાતિ. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન એ, તોટક, કેમ કે 12 અક્ષર છે એની અંદર. પ્રશ્ન નંબર 15, નીચે આપેલ છંદમાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી? એટલે કે અક્ષરમેળ નથી, માત્રામેળ છે, એ આપણે શોધવાનો છે. ઓપ્શન એ છે દ્રંત વિલંબિત. ઓપ્શન બી, તોટક. ઓપ્શન સી, વંશસ્થ. અને ઓપ્શન ડી, સવૈયા. તો 3 છે એ અક્ષરમેળ છે અને 1 છે એ માત્રામેળ છે. તો આ પ્રશ્નનો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન ડી, સવૈયા માત્રામેળ છંદ છે. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? ઓપ્શન એ, દાળ ભાત. ઓપ્શન બી, અન્ન પાણી. ઓપ્શન સી, દહીં વડા. અને ઓપ્શન ડી, 2 અને 3. તો આપણે મધ્યમ પદ લોપી સમાસ શોધવાનો છે. દાળ અને ભાત એ તો નથી, અન્ન અને પાણી એ પણ નથી. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન સી, દહીં વડા એ મધ્યમ પદલોપી છે. પ્રશ્ન નંબર 17, તમે ખુશાલીને કહ્યું ખરું? આ વાક્યમાંથી નિપાત શોધો. ઓપ્શન એ, કહ્યું. ઓપ્શન બી, ખરું. ઓપ્શન સી, તમે. અને ઓપ્શન ડી, ખુશાલીને. આપણે નિપાત શોધવાનો છે. વાક્ય આપેલું છે એમાંથી. તો ચારેયમાંથી આપણો સાચો આન્સર કયો આવી શકે? તો આ પ્રશ્નનો સાચો આન્સર છે ઓપ્શન બી, ખરું એ નિપાત છે. પ્રશ્ન નંબર 18, કૃદંત ઓળખાવો. તે પગથી ઊંચકવાનો પ્રયાસ કરે છે. પહેલાં તો આપણે કૃદંત ઓળખવાનો છે ને પછી કયો પ્રકાર છે એ કહેવાનો છે. ઓપ્શન એ, હેત્વર્થ કૃદંત. ઓપ્શન બી, વર્તમાન કૃદંત. ઓપ્શન સી, ભૂત કૃદંત. કે ઓપ્શન ડી, સંબંધક કૃદંત. તો અહીંયા ઉચ્ચકવાનો છે એનો પ્રકાર કયો થશે? તો સાચો આન્સર આવશે ઓપ્શન એ, હેત્વર્થ કૃદંત. પ્રશ્ન નંબર 19, ક્રિયા વિશેષણનો પ્રકાર ઓળખાવો. અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. કયો પ્રકાર છે ક્રિયા વિશેષણનો? ઓપ્શન એ, રીતિવાચક. ઓપ્શન બી, કર્તુવાચક. ઓપ્શન સી, સમયવાચક. અને ઓપ્શન ડી, સ્થળવાચક. તો અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. કેવી રીતે ચલાવે? તો કે ધીમે ધીમે.
તો અહીંયા આ પ્રશ્નનો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ રીતિવાચક ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 20 વિશેષણ લખો. મેં પહેલું પુસ્તક વાંચ્યું છે. ઓપ્શન એ મેં, ઓપ્શન બી છે, ઓપ્શન સી વાંચ્યું અને ઓપ્શન ડી પહેલું. તો આપણે વિશેષણ શોધવાનું છે. તો આ પ્રશ્નનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી પહેલું.